નમસ્કાર મિત્રો, આપનું કોઈનેટના એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છીએ 50 પૈસાના સિક્કા વિશે, જે 1988માં બનાવવામાં આવ્યો હતો, અને જાણીશું આ સિક્કાઓમાંથી કયો સિક્કો સૌથી વધારે કિંમતી છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ આ સિક્કા 1988માં બનાવવામાં આવ્યા હતા। આ સિક્કાઓ કોપર નિકલમાં બનાવવામાં આવ્યા હતા। આ સિક્કાનું વજન 5 ગ્રામ છે। આ સિક્કાનો વ્યાસ 24 mm હોય છે। આ થઈ ગઈ સિક્કાની નોર્મલ ડિટેલ। તો હવે સિક્કાના આગળના ભાગની વાત કરીએ તો આગળની સાઈડમાં ઉપર ફૂલની એટલે ફ્લાવરની ડિઝાઇન હોય છે, વચ્ચે અશોક સ્તંભ હોય છે, એની નીચે સત્યમેવ જયતે લખેલું હોય છે, લેફ્ટ સાઈડમાં હિન્દીમાં ભારત લખ્યું હોય છે, રાઈટ સાઈડમાં ઇંગ્લિશમાં ઇન્ડિયા લખેલું હોય છે। હવે સિક્કાના પાછળની ભાગની વાત કરીએ તો વચ્ચે 50 પૈસા લખેલું છે, એમની નીચે 1988 કે સાલ લખેલી હોય છે, એમની નીચે મિન્ટ માર્ક લખેલો હોય છે, રાઈટ સાઈડમાં ઇંગ્લિશમાં પૈસા લખેલું છે, લેફ્ટ સાઈડમાં હિન્દીમાં પૈસા લખેલું હોય છે। આ સિક્કાઓ ભારતની 4 અલગ અલગ મિન્ટમાં બનાવવામાં આવ્યા હતા, જેમ કે બોમ્બે, હૈદરાબાદ, કોલકાતા અને નોઈડા। જો તમારી પાસે બોમ્બેનો સિક્કો હોય તો તમને 1 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી મળી શકે છે, અને જો તમારી પાસે કોલકાતાનો સિક્કો હોય તો તમને 1 રૂપિયાથી લઈને 5 રૂપિયા સુધી મળી શકે છે, અને જો તમારી પાસે હૈદરાબાદ મિન્ટનો સિક્કો હોય તો 5 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી મળી શકે છે, અને જો તમારી પાસે નોઈડા મિન્ટનો સિક્કો હોય તો આ સિક્કો રેડ કેટેગરીમાં આવે છે। તો આ સિક્કાની કિંમત તમને સૌથી વધારે મળે છે। આ સિક્કાની કિંમત તમને 3000થી લઈને ₹15000 સુધી મળી શકે છે। તો તમે ચેનલમાં નવા છો તો કોઈને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો, અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો, અને તમારો સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો।